હેલો ફ્રેન્ડ્સ, હું છું ફૂડી વોંક અને ઘણા જાજા સમય પછી હું ફરીથી આવી ગઈ છું તમારા લોકો માટે. તમે વિચારતા હશો કે ઘણો લાંબો બ્રેક લીધો, યસ, લેકિન હર રાત કે બાદ એક સુબહ જરૂરી હોતી હૈ. એવી જ રીતે ફરીથી તમારી ફૂડી વોંક આવી ગઈ છે તમારી માટે આજે એક નવી જગ્યા લઈને. હું આજે તમને એક જગ્યા દેખાડીશ, બટ લેટ્સ ગીવ ઇટ સરપ્રાઈઝ. હું લોકેશન, ફૂડ એન્ડ પ્લેસ અને રેટિંગ્સ બધું જ જણાવીશ. સો કીપ ઇન ટચ એન્ડ લેટ્સ ગો. સો હે ગાઈઝ, હું નીકળી ગઈ છું મારા ઘરેથી એન્ડ યુ કેન સી દેટ ઇઝ જસ્ટ 2 મિનિટ ડિસ્ટન્સ ફ્રોમ માય પ્લેસ એન્ડ બહુ નજીક છે, પહોંચી જઈશ. શિશુવિહાર સર્કલથી સિંહ સર્કલ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આવેલી છે જગ્યા જ્યાં હું તમને લઈ જવાની છું. પ્રભુદાસ તળાવ બી કહેવાય છે આ રસ્તાને, પણ હાલ સિંહ સર્કલ તરીકે ફેમસ છે આ જગ્યા. યસ, એઝ યુ કેન સી દેટ આ પ્લેસ તમારી માટે ફેમિલિયર જ હશે. સો લેટ્સ ગો એન્ડ એક્સપ્લોર. તો ફ્રેન્ડ્સ, જેમ મેં પ્રોમિસ કરેલું કે એક સરપ્રાઈઝ પ્લેસ તમારી માટે હું લઈને આવું છું. એકચ્યુઅલી મારી માટે બી સરપ્રાઈઝ હતી. મારા ઘરેથી 2 જ મિનિટનું ડિસ્ટન્સ છે, બટ આઈ વોઝ નોટ અવેર અબાઉટ ઇટ. બટ લેટ્સ ગો નાઉ એન્ડ એક્સપ્લોર ધ પ્લેસ. લેટ્સ ગો. So I am just exploring the menu and मैं वेट कर रही हूँ कि मुझे कोई मेरा रिलेटेड मिल जाए मेन्यू जो कि जिसमें कोम्बो हो અને I can have all of the things. Internally એ લોકો ઇન્ટરનલી ડિસ્કસ કરે છે કે મારા માટે કયો કોમ્બો ઓર કયું મેન્યુ છે. જસ્ટ ઇગ્નોર ધ વોઇસ બિહાઇન્ડ બિકોઝ મેઇન રોડ ટચ છે એટલે વાહનોની અવર જવર લાગી રહેશે અને વોઇસ ડિસ્ટર્બન્સ થોડું બહુ તો આવતું જ રહેશે. પણ આપણે આપણા ફૂડ પર ફોકસ કરીએ. तो भैया आप क्या सजेस्ट कर रहे हो मेरे लिए? कौन सा तुम? आपने बोला ना उसमें क्रिस्पी बर्गर आएगा. हाँ. और फ्राइस आएगा. ओके. कॉम्बो. और ये मील बॉक्स में आपने बताया ना उसमें कुछ तो है, कुछ तो भी उसमें लिखा हुआ मैडम. रेगुलर आएगा, 2 लॉलीपॉप आएगा, 4 गुडविंस आएगा, 4 नगेट्स आएगा, 1 फ्राइस आएगा, 1 कोल्ड ड्रिंक आएगा. और इसमें बर्गर नहीं रहता है? इसमें बर्गर नहीं है. बर्गर वाला चाहिए तो अपना ये ले लो, फ्रेंच बकेट. इसमें एक ये माइटी जिंजर बर्गर आएगा, 3 स्ट्रिप आएगा, 3 लॉलीपॉप आएगा, 4 नगेट्स आएगा, 1 फ्राइस आएगा, 1 कोल्ड ड्रिंक आएगा. ओके. सो आई एम जस्ट ऑर्डरिंग द मेन्यू जिसके अंदर ઓલમોસ્ટ જેમાં બધી જ વસ્તુ આવી જતી હોય. સો હું તમને બધી જ વસ્તુઓ અને મોસ્ટલી જે એ લોકોની સિગ્નેચર ડિશ આઇટમ છે એ તમને દેખાડી શકું. સો આઈ એમ ઓર્ડરિંગ, જેનું નામ છે ફ્રેન્ચ બકેટ. ये एक कर दो भैया. Yes, and they are having all type of payment methods like UPI, PhonePe, Google Pay, કાર્ડ અને બધું જ ચાલે છે. સો લેટ્સ ગો અને જોઈએ કે આપણું કોમ્બો કેવું આવે છે. સો હિયર ઇઝ માય ફૂડ. યમી. This looks so good. हाय, दिस इज लुक सो ब्यूटीफुल. लेकिन जितना खूबसूरत ये दिख रहा है ना, आई होप कि यमी भी उतना ही हो. ओ माय गॉड, the full of plate with fried chicken, different type of fried chicken and fries. I can't wait anymore. So let's start અને તમને આગળનો રિવ્યૂ જણાવીશ.
here we have our food. So as you can see, 3 pieces of strips, 3 pieces of lollipop and 4 pieces જે છે એ નગેટ્સના, 1 portion of fries, and last but not the least is looks yummy and amazing zinger burger. It actually looks yum, and yeah, we can't forget the cool drink. લાગે છે તો યમી, પણ હવે ખાયા પછી ખબર પડે. અને સ્ટ્રીપ, લોલીપોપ અને નગેટ્સ ત્રણેયના નામ અલગ અલગ છે, બટ ધીસ લુક્સ એકચ્યુઅલી સેમ ટુ સેમ. બટ આઈ હોપ કે એ ટેસ્ટમાં ડિફરન્શિએટ કરતા હોય. સો લેટ્સ ટ્રાય. સૌથી પહેલાં ટ્રાઈંગ નગેટ ફોર યુ. ધીસ લુક્સ સો યમ ગાઈઝ, સો જ્યુસી. Cheers. ઓકે. જે ઓલમોસ્ટ જે ફેમિલીઝમાં નોનવેજ ખવાતું હશે ને, એ લોકોને ખબર હશે કે ફ્રોઝન જે ફૂડ આવતું હોય છે, ફ્રોઝન પેકેટ્સ, અને જે ઘરે આપણે ફ્રાય કરતા હોઈએ, બસ એ ટાઈપનો ટેસ્ટ છે. નથિંગ મચ સ્પેશિયલ, બિકોઝ ઓલબેકનું નામ હતું એટલે આઈ વોઝ એક્સપેક્ટિંગ મચ ફોર ટેસ્ટ, ફોર લુક્સ and for prizes, but it's not meeting my expectations. Now sauce is good, it's hot sauce. Moving to the strip, portion wise it looks good, so crunchy, but almost same as nugget, but કંઈક એવો પાવડર આની પર સ્પ્રિંકલ કરેલો છે વિચ મેક્સ ઇટ ડિફરન્શિએટ ફ્રોમ ધ નગેટ and also yummy. And last but not the least, हरेक का पसंदीदा बधाનું फेवरेट लॉलीपॉप. It's not meeting my expectations. જેમ હરેક લોકો ફોટોજેનિક હોય એવું જરૂરી નથી, એવી રીતે દરેક ફૂડ કેમેરા ફ્રેન્ડલી હોય અને એટ એ ટાઈમ તમારો સમય સંભાળી લે એવું જરૂરી નથી. ઓકે. Not so impressed with the fried items and French fries. Now moving to burger. I hope કે it will meet my expectations. First of all, I'm happy that it's included lettuce. આની અંદર કોબી જ નથી, નહીતર જનરલી લોકલ માર્કેટમાં જે બર્ગર્સ મળતા હોય ને એની અંદર લેટસના નામે કોબી જ એડ કરવામાં આવતી હોય. ઇટ લુક્સ જ્યુસી એન્ડ યમી, યુ કેન સી ઇટ. સી વેરી ગુડ પેટી, સરસ મજાના સોસીસ, લેટસ. લેટ્સ સી. It's been so long કે મેકડીના બર્ગર ખાધા હોય. I was missing so much રાજકોટ અને એઝ વેલ એઝ મેકડી. થોડી ઘણી મેકડીની કમી પૂરી થઈ, બટ નોટ એક્ઝેક્ટ, બિકોઝ ઓલમોસ્ટ બધું જ ફૂડ જે ફ્રાઈડ આઇટમ્સ છે, ઇનફેક્ટ બર્ગરની પેટી, એવરીથિંગ ઇઝ ફ્રોઝન. સો થેન્ક યુ ફોર બીંગ વિથ મી.
નાવ હું મારું બર્ગર એન્જોય કરીશ અને તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારો બહુ બધો પ્રેમ વહેંચતા રહો. અને વેઇટ કરો નેક્સ્ટ વિડીયો માટે અને તમારા સજેશન્સ આપતા રહ્યો કે ભાવનગરમાં તમે કઈ જગ્યા એવી છે જે નોન વેજીટેરિયન માટે છે અને તમે મારી ચેનલ ઉપર મારા થ્રુ એક્સપ્લોર કરવા માંગો છો. સો વેઇટિંગ ફોર યોર રિવર્ટ એન્ડ સ્ટે ટ્યુન્ડ. Cheers guys. સો ભાઈ શું નામ છે તમારું? મારું નામ ઇરફાનભાઈ. ઓકે ઇરફાનભાઈ, અલબેકનું ફૂડ તમે કેવું લાગ્યું અત્યારે? એકદમ ટેસ્ટી છે અને એકદમ સ્પીડલી કામ છે. અને તમે શું પસંદ કરો છો, ફ્રાઈડ આઇટમ્સ કે બર્ગર્સ કે બિરયાની? પિઝા, બર્ગર્સ, બિરયાની. એટલે બર્ગર માટે જ આવો છો ને સ્પેશિયલી અલબેકમાં? યસ. ઓકે. અને કેટલા ટાઈમથી છે ભાવનગરમાં આ પ્લેસ? ભાવનગરમાં 2 વર્ષથી. ઓકે. સો થેન્ક યુ. વેલકમ.